સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર ટુ વ્હીલર ખરીદવા માટે ₹25,000ની સહાય આપવામાં આવે છે। મિત્રો યોજનાનું નામ છે અસ્થિ વિષયક દિવ્યાંગ ટુ વ્હીલર યોજના। આ યોજનાનો લાભ છે કોને મળે છે એની વાત કરીએ। આ યોજનાનો લાભ છે 40% કે તેનાથી વધારે ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગ ધરાવતા જે સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે, પણ દિવ્યાંગ હોવા જરૂર છે 40% કે તેનાથી વધારે। બરાબર, હવે વાત કરીએ ઉંમર મર્યાદાની અંદર છે મિત્રો 18 થી 50 વર્ષની દિવ્યાંગ વ્યક્તિને જે આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે। મિત્રો મળવાપાત્ર સહાયની વાત કરીએ, જો તમારે ટુ વ્હીલર ખરીદવું હોય તો આ યોજના હેઠળ લાભાર્થીની સહાય મંજૂર થયા બાદ છે લાભાર્થીએ પોતાના ફંડમાંથી જે સ્કૂટર ખરીદી કર્યા બાદ છે ₹25,000ની સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ ડીબીટી દ્વારા જે કહેવાય ને કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે કે મિત્રો દિવ્યાંગ હોય અને એણે જે સ્કૂટર ખરીદવું હોય બરાબર, તો એને 25,000 ખરીદી બાદ છે 25,000 એના ખાતામાં જમા કરવામાં આવશે। મિત્રો આમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની લેખિત જાણકારી મંજૂરીનો આદેશ તારીખથી લાભાર્થીએ છે 30 દિવસની મુદતની અંદર સ્કૂટર ખરીદી કરવાનું રહેશે, પરંતુ અરજદાર આર્થિક સંજોગોમાં તપાસ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને યોગ્ય જણશે તો આવી મુદતમાં 60 દિવસનો પણ સમયગાળો છે આપવામાં આવશે। મિત્રો એટલે કે તમારે છે મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત જાણકારી કરવાની રહેશે, ત્યારબાદ તમે 30 દિવસની અંદર છે આ ખરીદી કરી શકો છો। મિત્રો મંજૂર કરેલ લાભાર્થી આ યોજના હેઠળ છે પસંદ કરેલ સ્કૂટર માટે ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરિયાત હશે તો પણ તે લાભાર્થીએ રજૂ કરવાનું થશે। મિત્રો તો સરસ મજાની યોજના છે મિત્રો, કોઈ દિવ્યાંગ હોય બરાબર, આના માટે જે ઓનલાઈન અરજી છે મિત્રો ઈ સમાજ કલ્યાણની પોર્ટલ બરાબર જે એસડી પોર્ટલ ઉપર છે શરૂ છે આ અરજી પત્રક છે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। મિત્રો વધારે માહિતી મારે આ વિશેષ આની જે પોસ્ટ છે આપણી જે વોટ્સઅપનું ગ્રુપ છે બરાબર, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમને આની વેબસાઇટ તમામ માહિતી છે મળી જાય, તો અવશ્ય એકવાર વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં। તમામ પ્રકારની નાના મોટી યોજનાની માહિતી ત્યાં મળતી રહે, તો ખાસ વોટ્સઅપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જોડાવાનું ભૂલતા નહીં, ત્યાં તમામ પોસ્ટ છે યોજનાને લગતી મુકાતી હોય છે।